જય શ્રી રામ દોસ્તો સ્વાગત છે તમારું રામધામ સેવા આશ્રમ યુટ્યુબ ચેનલમાં। દોસ્તો આજે આપણે રામાયણની પ્રથમ રહસ્યમય ઘટના વિશે વાત કરીશું, જે છે રામનો જન્મ। અયોધ્યાના રાજા દશરથ વૃદ્ધ થયા હતા, પરંતુ તેમનું રાજ્ય અયોધ્યા સોનાની ચમક જેવું સમૃદ્ધ હતું। બસ એક જ ચિંતાનો વિષય હતો, તેમને કોઈ સંતાન ન હતું। રાજાએ અનેકો યજ્ઞ કર્યા, દેવતાઓને પ્રાર્થના કરી, અંતે મહર્ષિ ઋષ્યશ્રવાએ પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો। યજ્ઞ પછી અગ્નિદેવ પાત્રમાં દિવ્ય પાયસ લઈને પ્રગટ થયા અને કહ્યું, રાજન, આ તમારી રાણીઓને આપજો, તમારા ઘરે દેવપુત્રો જન્મ લેશે। આ પાત્રનો એક ભાગ રાણી કૌશલ્યાએ લીધો અને જન્મ્યા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ। ભગવાન રામ માત્ર દશરથના પુત્ર ન હતા, તેઓ વિષ્ણુના અવતાર હતા। રામનો જન્મ કૌશલ્યાના ગર્ભમાં થયો હતો, પણ એ માત્ર માનવ જન્મની લીલા હતી। મૂળ તો ભગવાને પોતે અવતરણ લીધું હતું। રામ જન્મ આપણને શીખવે છે, ભગવાન જ્યારે પણ આવે છે ત્યારે તેઓ પોતાની ઈચ્છાથી નથી આવતા, ભક્તોની તરસથી આવે છે। જીવનમાં દુઃખો આવે ત્યારે પ્રાર્થના, શ્રદ્ધા અને વિશ્વાસથી અંતે ફળ મળે છે। ભગવાન રામ આપણને બતાવે છે કે દરેક માનવી સમાજ અને પરિવારના કલ્યાણ માટે જન્મે છે, પોતાની સુખ સગવડ માટે નહીં। બસ દોસ્તો, આજના માટે આટલું। આગલા ભાગમાં આપણે રામ, લક્ષ્મણ અને વિશ્વામિત્રની મુલાકાતનું રહસ્ય જાણીશું। આ વિડીયો તમને પ્રેરણાદાયક લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય શ્રી રામ।